નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020 માં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વિહત માતાજી અને આંધળામાં બાપ અને નાના છોકરાની વાર્તા। રાધનપુર પાસેનું એક નાનું ગામ હતું। ગામ નાનું હતું પણ લોકોના દિલ મોટા હતા। ગામના મધ્યમાં એક જૂનું વિહત માતાજીનું મંદિર હતું। દર સવાર અને સાંજ મંદિરની ઘંટડી ગુંજતી। લોકો માતાજીના દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરતા। એ જ ગામના છેડે એક જૂની માટીની ઝૂંપડી હતી। એ ઝૂંપડીમાં એક આંધળું દંપતી રહેતું હતું। પતિનું નામ રમેશ હતું અને પત્નીનું નામ ગંગા હતું। બંનેની આંખોમાં પ્રકાશ નહોતો, પણ દિલમાં વિશ્વાસનો દીવો સદાય પ્રગટતો હતો। તેમનો એક નાનો દીકરો હતો। દીકરાનું નામ કાનુ હતું। કાનુ માત્ર 10 વર્ષનો હતો, પણ સમજણમાં મોટાઓને પણ પાછળ મૂકી દે એવો હતો। ગરીબી એમના ઘરમાં સદાય મહેમાન બનીને રહેતી। ઘણા દિવસ તો એમ જ પસાર થતા કે પેટ ભરવાનું પણ મુશ્કેલ બનતું। પણ ગંગા ક્યારેય ફરિયાદ કરતી નહોતી। એ હંમેશા કહેતી, વિહતમાં છે ને, એ ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતી। કાનુ દર સવાર વહેલો ઉઠતો, પહેલા મા બાપને પાણી પીવડાવતો, પછી ગામમાં જઈને નાનું મોટું કામ કરતો। ક્યારેક કોઈની દુકાને સામાન ઉતારતો, ક્યારેક ગાયોને ચરાવવા લઈ જતો। જે મળે એ કામ કરીને ઘરમાં થોડા પૈસા લાવતો। એક દિવસ ભારે વરસાદ પડ્યો। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા। વીજળીના કડાકા થવા લાગ્યા। ગામના બધા લોકો ઘરમાં બંધ થઈ ગયા। પણ કાનુએ જોયું કે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો। મા બાપ 2 દિવસથી ભૂખ્યા હતા। ગંગાએ દીકરાને કહ્યું, બેટા, આજે બહાર ન જતો, વરસાદ બહુ છે। પણ કાનુએ હસીને કહ્યું, માં, તમે ચિંતા ના કરો, વિહતમાં મારી સાથે છે। એટલું કહીને કાનુ વરસાદમાં નીકળી પડ્યો। પગમાં ચંપલ નહોતી, શરીર પર ફાટેલા કપડાં હતા, પણ દિલમાં માતાજી પર અઢળક વિશ્વાસ હતો। ગામની બહાર એક મોટો વેપારી રહેતો હતો। કાનુ ત્યાં કામ માંગવા ગયો। વેપારીએ કહ્યું, મારા ગોડાઉનમાં અનાજની બોરીઓ ગોઠવી દે, પછી હું તને પૈસા આપીશ। નાનો કાનુ ભારે બોરીઓ ઊંચકવા લાગ્યો। શરીર થાકી ગયું, હાથ કંપવા લાગ્યા, પણ એને પોતાના ભૂખ્યા મા બાપ યાદ આવ્યા। ઘણા કલાક પછી કામ પૂરું થયું। વેપારીએ એને થોડા પૈસા અને થોડું અનાજ આપ્યું। કાનુ ખુશ થઈ ગયો। એ મનમાં બોલ્યો, જય વિહતમાં। રાત્રિ થઈ ગઈ હતી। વરસાદ હજી પણ ચાલુ હતો। કાનુ ઝડપથી ઘરે જવા નીકળ્યો। રસ્તામાં એક મોટો ખાડો હતો, પાણીથી ભરાયેલો હતો। અંધારામાં કાનુનો પગ લપસ્યો। એ ખાડામાં પડી ગયો। કાનુ બૂમો પાડવા લાગ્યો, માં, વિહતમાં, મને બચાવો। આસપાસ કોઈ માણસ નહોતો, ફક્ત વરસાદનો અવાજ અને વીજળીના કડાકા હતા। એ સમયે અચાનક દૂરથી એક અજવાળું દેખાયું। સફેદ વસ્ત્રોમાં એક દિવ્ય સ્ત્રી કાનુ તરફ આવી રહી હતી। એના ચહેરા પર અદ્ભુત તેજ હતું। હાથમાં ત્રિશૂલ હતો। સ્ત્રીએ પ્રેમથી કહ્યું, બેટા, ડરતો કેમ છે? કાનુ આશ્ચર્યથી જોવા લાગ્યો। એ બોલ્યો, માતા, મને બચાવો। સ્ત્રીએ કાનુનો હાથ પકડી લીધો। એક ક્ષણમાં કાનુ ખાડાની બહાર આવી ગયો। કાનુએ પૂછ્યું, તમે કોણ છો? સ્ત્રી હસીને બોલી, જેને તું રોજ યાદ કરે છે, એ જ તારી વિહતમાં। કાનુની આંખોમાં આંસુ આવી ગયા। એ માતાજીના પગમાં પડી ગયો। વિહત માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું, બેટા, તું પોતાના મા બાપની સેવા કરે છે, એટલે હું હંમેશા તારી સાથે છું। એટલું કહીને માતાજી અદૃશ્ય થઈ ગયા। કાનુ અનાજ લઈને ઘરે પહોંચ્યો। ગંગા અને રમેશ ચિંતામાં બેઠા હતા। કાનુને જોઈને બંને ખુશ થઈ ગયા। કાનુએ આખી વાત કહી। ગંગાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। એ બોલી, હે વિહતમાં, તમે ખરેખર દયાળુ છો। બીજા દિવસે ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ। લોકો કાનુને મળવા આવવા લાગ્યા। બધા કહેવા લાગ્યા, આ બાળક સાચો ભક્ત છે। પણ કાનુમાં જરાય અહંકાર આવ્યો નહીં। એ હંમેશા કહેતો, આ બધું મારી વિહતમાંની કૃપા છે। સમય પસાર થતો ગયો। એક દિવસ રમેશ ખૂબ બીમાર પડી ગયો। ઘરમાં દવા લેવા પણ પૈસા નહોતા। કાનુ ગામના વૈદ્ય પાસે ગયો। વૈદ્યએ કહ્યું, દવા તો મોંઘી છે,
કાનુ દુઃખી થઈ ગયો. એ સીધો વિહત માતાજીના મંદિરે ગયો. મંદિરમાં દીવો બળતો હતો. કાનુ માતાજીના ચરણોમાં પડી ગયો. એ રડતા રડતા બોલ્યો, માં, મારા બાપુને બચાવી લો, મારે એમના વગર જીવવું નથી. અચાનક મંદિરની ઘંટેડી જાતે વાગવા લાગી. મંદિરમાં સુગંધ ફેલાઈ ગઈ. કાનુએ આંખ ખોલી તો સામે એક નાનો ડબ્બો પડેલો હતો. કાનુએ ડબ્બો ખોલ્યો. એમાં દવા અને થોડા પૈસા હતા. કાનુ ખુશ થઈ ગયો. એ તરત ઘરે દોડ્યો. વૈદ્યને બોલાવી દવા આપી. થોડા દિવસમાં રમેશ સંપૂર્ણ સાજો થઈ ગયો. ગામના લોકો ફરી આશ્ચર્યમાં પડી ગયા. એક વૃદ્ધ માણસ બોલ્યો, વિહતમાં આ પરિવાર પર બહુ પ્રસન્ન છે. ધીમે ધીમે ગામના લોકો એ પરિવારની મદદ કરવા લાગ્યા. કોઈ અનાજ આપતું, કોઈ કપડાં આપતું, કોઈ ઝૂંપડીની મરામત કરી આપતું. પણ કાનુ ક્યારેય ભીખ માગતો નહોતો. એ હંમેશા મહેનત જ કરતો. એક દિવસ ગામમાં મોટો મેળો ભરાયો. વિહત માતાજીના મંદિરે હજારો લોકો આવ્યા. ભજન કીર્તન થવા લાગ્યા. ઢોલ અને નગારા વાગવા લાગ્યા. કાનુ પણ મંદિરે ગયો. એ માતાજીના ચરણોમાં ફૂલ ચઢાવ્યા. એ સમયે એક ધનિક માણસ મંદિરમાં આવ્યો. એણે કાનુને જોયો. ધનિક માણસે પૂછ્યું, બેટા, તું શું કરે છે? કાનુએ પોતાની આખી વાત કહી. ધનિક માણસની આંખો ભીની થઈ ગઈ. એ બોલ્યો, આજથી તારા મા બાપની જવાબદારી મારી. કાનુએ કહ્યું, મારે દાન નથી જોઈએ સાહેબ, મને ફક્ત કામ આપો. ધનિક માણસ કાનુની વાત સાંભળી ખૂબ ખુશ થયો. એણે કાનુને પોતાની દુકાનમાં કામ પર રાખ્યો. હવે કાનુ રોજ મહેનત કરતો. થોડા વર્ષોમાં એ બહુ હોશિયાર બની ગયો. એણે વેપાર શીખી લીધો. ગામના લોકો કહેવા લાગ્યા, જુઓ, વિહતમાનના આશીર્વાદથી કાનુનું જીવન બદલાઈ ગયું. એક દિવસ કાનુએ નક્કી કર્યું કે ગામમાં ગરીબ લોકો માટે ભોજનશાળા બનાવશે. એણે પોતાની કમાણીમાંથી થોડા પૈસા બચાવ્યા. પછી ગામના લોકોની મદદથી એક નાની ભોજનશાળા શરૂ કરી. કોઈ ભૂખ્યું રહે નહીં, એ જ કાનુનો ધ્યેય હતો. ગંગા ખુશ થઈને બોલી, બેટા, તું ખરેખર વિહતમાનનો સાચો દીકરો છે. વર્ષો પછી એક અદ્ભુત ચમત્કાર થયો. એક સવાર ગંગા અને રમેશ મંદિરે ગયા હતા. એમણે માતાજીના ચરણોમાં માથું ટેકાવ્યું. એ જ ક્ષણે એમની આંખોમાં પ્રકાશ આવી ગયો. બંનેને દેખાવા લાગ્યું. ગંગા રડવા લાગી. એ બોલી, હે વિહતમાં, આજે તમે અમારું જીવન ધન્ય કરી દીધું. ગામના લોકો જયકાર કરવા લાગ્યા. જય વિહતમાં, જય વિહતમાં. કાનુએ પોતાના મા બાપને પહેલી વાર પોતાની આંખોથી દુનિયા જોતા જોયા. એ ખુશીમાં રડી પડ્યો. રમેશે કાનુને ગળે લગાવી કહ્યું, બેટા, તું અમારા માટે ભગવાન સમાન છે. કાનુ બોલ્યો, ના બાપુ, આ બધું મારી વિહતમાની કૃપા છે. એ દિવસ પછી ગામમાં વિહત માતાજીનો મહિમા વધુ ફેલાયો. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. કાનુ હંમેશા એક વાત કહેતો, જે પોતાના મા બાપની સેવા કરે છે, જે મહેનત અને સચ્ચાઈનો રસ્તો છોડતો નથી, એના પર વિહતમાની કૃપા જરૂર થાય છે. ગામના બાળકો કાનુ પાસેથી પ્રેરણા લેવા લાગ્યા. લોકો પોતાના વૃદ્ધ મા બાપની સેવા કરવા લાગ્યા. ગામમાં પ્રેમ અને એકતા વધી ગઈ. દર વર્ષની જેમ વિહત માતાજીના મંદિરે મોટો મેળો ભરાતો. પણ હવે એ મેળામાં કાનુની વાર્તા પણ ગવાતી. ભજનમાં લોકો ગાતા, આંધળા મા બાપનો તું દીકરો દયાળ, વિહતમાને રાખ્યો સદા ખ્યાલ. ભૂખમાં પણ વિશ્વાસ ના તોડ્યો, માતાજીએ જીવન આખું જોડ્યો. આ રીતે નાનકડા કાનુની ભક્તિ, સેવા અને વિશ્વાસે આખા ગામનું જીવન બદલી નાખ્યું. અને આજે પણ લોકો કહે છે, વિહતમા પર સાચો વિશ્વાસ રાખો. એ ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતી.